નમસ્કાર પશુપાલક મિત્રો, આજે આપણે એક એવા પશુપાલકને મળવા માટે આવ્યા છે કે જેમને ત્યાં ગાય છે, ભેંસ છે અને એમનો પરિચય સાથે આપણે જાણીશું વધુ વિગત કે એમને પશુપાલનમાં કેવી કેવી સમસ્યાઓ આવે છે અથવા આવી હતી અને અત્યારે હાલમાં એ સમસ્યાઓ નથી રહી. તો સૌથી પહેલાં તમારો પરિચય આપજો. શું નામ છે તમારું? ભરતભાઈ ગમનભાઈ. અને ગામ તમારું? આછવણી. આછવણી એટલે કયો તાલુકો? ખેરગામ તાલુકો અત્યારે. ઓકે. અને જિલ્લો નવસારી. ઓકે. તો મને એ જણાવો કે આપણે ત્યાં આ પશુપાલનનો વ્યવસાય કેટલા વર્ષથી ચાલે? ઘણા વર્ષથી. મતલબ કેટલા વર્ષ થયા? કઈ ખ્યાલ નહીં આવે આમ તો. અંદાજે 20 વર્ષ, 25 વર્ષ, 30 વર્ષ? 20 વર્ષ તો ખરા. 20 વર્ષ થઈ ગયા. ઓકે. તો આ 20 વર્ષ દરમિયાન આ તમારે ત્યાં કેટલા પશુઓ છે અત્યારે? તો હાલમાં 2 છે. 2 છે. અને નાના? નાના 2 છે. 2 છે, એટલે ટોટલ 4. પહેલા કેટલા રાખતા? પહેલા તો ઘણા હતા. કેટલા? 6-7 જોર રાખતા. 6-7? અચ્છા, તો ઓછા કેમ કરી નાખ્યા? એટેક આવી એટલે. અચ્છા, એટલે તમને તકલીફ આવી ગઈ એટલે? અમને તકલીફ આવી. ઓકે, એટલે હાડમારી વાળું કામ હવે ઓછું કરી નાખ્યું. ઓછું કરી નાખ્યું. બરાબર. તો પહેલા કેટલા હતા? પહેલા 7 ઢોર હતા. ઓકે. હવે મને એ જણાવો કે આપણા પશુપાલનનો વ્યવસાય એક આવક મેળવવા માટે કરતા હોઈએ, બરાબર ને? તો અત્યારે હાલમાં તમારે ત્યાં એક ગાય છે, એક ભેંસ છે અને બીજા વાછરડીઓ કે વાછરડા છે? શું છે? વાછરડી છે. વાછરડી છે. તો અત્યારે હાલમાં તમારા પશુઓને શું શું તકલીફ આવી રહી હતી અને એમાં તમને શું ઉકેલ મળ્યો, કેવી રીતના ફાયદો મળ્યો, એ થોડીક વાત કરો. આમાં જે ગાય જો બીમારમાં એવું થયું કે આંચાળ ઉપર હળની અંદર ચાંદા પડેલા. અચ્છા. ત્યારે આ પાવડર ખવડાવવાથી નાબૂદ સારું થઈ ગયું. અચ્છા. આ જે પાવડર છે, જે નેટસપ કંપનીનો બાયોફિટ પેટવેટ, બરાબર ને? આ પાવડર તમે ખવડાવ્યો તો ચાંદા પડી ગયા. મતલબ શું થતું હતું એમાં? સારા થઈ ગયા. નહીં, એટલે ચાંદા પડ્યા ત્યારે કેવું થતું એમ? જ્યારે તે પરુહો નીકળે ને. અચ્છા. એવા શરીરના અલગ અલગ ભાગે થતું કે આંચળના હોડની અંદર જ? અચ્છા, મતલબ બીજી જગ્યાએ નહીં? હા, બીજી જગ્યાએ નહીં. અચ્છા. એની કોઈ બીજી સારવાર તમે કરાવેલી ખરી? બીજી સારવાર 2 ડોક્ટરોને બોલાવેલા, 2 વખત. અચ્છા. તેમાં એમનું શું કહેવાનું હતું? શું થયું એમ? એ લોકો પણ એ જ રીતે કહેતા હતા કે સારું થઈ જાય, પણ સારું થયેલું નહીં. કેટલો ખર્ચો કરેલો હતો? અમે એક વખત કેટલો ખર્ચો કર્યો એમના પાછળ? 1200 રૂપિયાના એક ઇન્જેક્શન મારી ગયા હતા. એવો કેટલો ખર્ચો કરેલો? એ 2 વખત એટલે તો 4000 ન થઈ જાય. અચ્છા. હા. અને તો પણ સારું થયેલું નહીં. પછી તમે આ પેટવેટ ખવડાવ્યું? હા, ખવડાવ્યું. કેટલા દિવસ ખવડાવ્યું અને રિઝલ્ટ મળી ગયું? આ તો અઠવાડિયાની અંદર તો રિઝલ્ટ મળી ગયેલું અમને. અચ્છા. હા, 8 દિવસમાં તો. 8 દિવસની અંદર જ? હા, 8 દિવસની અંદર જ આવી ગયું. તો સવાર સાંજ 2 ટાઈમ તમે ખવડાવતા કે 1 ટાઈમ ખવડાવતા કે કેવી રીતના? પહેલા 2 ટાઈમ 1 ચમચી આપતા, પછી તો 1 જ ટાઈમ ચાલુ કર્યું. અચ્છા, 2 ટાઈમ 1 ચમચી આપતા, પછી 1 જ ટાઈમ કરી નાખ્યું? હા, 1 જ ટાઈમ. સારું થઈ ગયું પછી? સારું થઈ ગયું. બરાબર. એટલે જે ગાયને ચાંદા પડતા હતા, ગુમડા થતા અને એમાંથી પરુ નીકળતો, એ બીમારી સારી થઈ ગઈ. પરુ એટલે તો બહુ ઘણો પરુ નીકળે. અચ્છા, તમારા કપ નીકળે. ઓહો, 1 કપ જેટલો? હા, 1 કપ જેટલો. બરાબર. હવે નીચે પડે તો પકડવાનું નહીં મન થાય, એટલો ભારે. ઓહો. હવે આ તમારા જે ગાયને જે બીમારી થઈ, એવી જ કોઈ બીજી ગાયોને કે ભેંસોને થઈ ખરી આપણા આસપાસમાં? કોઈ તમારા જાણીતા? અમારા આસાવણી ગામમાં બંધાર ફળિયા છે. અચ્છા. તે બંધાર ફળિયામાં જસવંતભાઈ ને ત્યાં થયેલી. અચ્છા. તેના શરીર પર નીકળેલા. અચ્છા, શરીર પર નીકળેલા? શરીર પર નીકળેલા. અચ્છા. હવે તે મતલબ આ એવું કહી શકાય ખરું કે જે લંપી વાયરસ હતો એ બીમારી? હા, એ જ બીમારી. એ જ બીમારી હતી. બરાબર. કે જેમાં શરીર પર મોટા મોટા ફોડા પડે અને પછી એ આપણું ગાય હોય કે ભેંસ હોય એ મરી જાય. હા, મરી જાય. બરાબર ને? આવા કિસ્સાઓ આપણે સાંભળ્યા છે, જોયા છે અને અત્યારે બી મરેલા છે. અચ્છા. મતલબ તમારા જાણવા એવો કોઈ ગાય ભેંસ મરી ગઈ એવું તમારા ધ્યાનમાં ખરું? હા, એક સાદકપુરમાં ચીખલી મરી. અચ્છા. ગાય વાસેડી અત્યારે દાખલ થાય એવી. ઓહો. બરાબર છે. તો મતલબ જો આપણે આ સારવાર જો નહીં મળતે તો આપણે એક
પશુનો જીવ ગુમાવવાનો વારો પણ આવતે. આવે ચાલુ દૂધ વાળી. ચાલુ દૂધ. હા, ચાલુ દૂધ. અચ્છા, તો જ્યારે આ ગુમડું થયું પછી પરું નીકળે આવી સિચ્યુએશન આવી તો તે સમયે એનું દૂધ કેટલું થઈ ગયેલું? દૂધ તો થોડું ઓછું થયેલું પણ આમ ચાલુ હતું ખરું દૂધ. અચ્છા, બરાબર છે. અને પેલા લોકોએ મારા ડોક્ટર લોકોએ ઇન્જેક્શન માર્યું ત્યારે તો લીટર બી નહીં નીકળે એવી પરિસ્થિતિ આવી ગયેલી. બરાબર. હા, 8 દિવસ સુધી દૂધમાં વીક આવી હા એમ કીધું પણ છતાંય સારી નહીં થઈ. હા, સારું નહીં થયું. દૂધ તો થોડુંક ઘણું ઓછું થઈ ગયું. બરાબર. 5-7 લીટર મેં ભરતો હતો એના બદલે તો 3 લીટર પર પછી તો આવી ગઈ. ઓહો હો. હા, એટલો ઘટાડો. એટલે 6-7 લીટર હતું એક ટાઈમનું કે 2 ટાઈમનું? ના, એક ટાઈમ. એક ટાઈમનું. એ કેટલું થઈ ગયેલું? પછી 3 લીટર પર. 3 લીટર. હા, 3 લીટર. અચ્છા, પછી આપણે આ પશુપાલનની જે આ વસ્તુ છે આપણી નેટસપ કંપનીની, હા, નેશન. જે આ પેટવેટ, હા, એ તમે વાપરી તો એમાં પછી દૂધમાં શું થયું? દૂધમાં હા ફેર પડ્યો. મતલબ જે ગુમડું હતું એ તો સારું થઈ હા, ગયું, એ સારું થઈ ગયું. બરાબર ને? હા. પણ પછી દૂધમાં કેટલો વધારો થઈ ગયો? દૂધમાં તો એ પછી તો પેલામાં વીક લાગી ગયું ને એટલે આ ચાલુ કર્યું પછી આમ તો લીટર ની અંદર આવી ગયું કે નહીં. હા, એટલે પછી 3 લીટર પર પછી ગઈ. એટલે જે ગાયનું દૂધ 6 થી 7 લીટર હતું એ પછી 3 લીટર થઈ ગયેલું અને પછી 1 લીટર સુધી પહોંચી ગયેલું. હા, એકદમ ઓછું થઈ ગયેલું પછી આ તો ખવડાવ્યું. પછી આ ખવડાવ્યું. હા, આ ખવડાવ્યું ત્યારે 3 લીટર પર હા આવ્યું. પછી પાછું 3 લીટર ઉપર આવી ગયું. હા, આ 3 પેટ લીટર. ખવડાવ્યું પછીથી. હા, પછી. અચ્છા, હવે આનું કયું વેતર ચાલે? આ ત્રીજામાં છે. અચ્છા, આ ગાય છે હા, એનું ત્રીજું વેતર ચાલે. ત્રીજું એ છે. આની જ વાત ચાલે છે ને અત્યારે? આ નહીં. હા, તો આ એક તકલીફ આવી. પછી બીજી શું તકલીફ આવી એને? બીજીમાં એવું થયું કે આ જ ગાયને હવે ગાભણ છે 7 મહિના થઈ ગયા. હા, એટલે હવે એના પોળા પગ થઈ ગયા. અચ્છા. હા, એટલે જુવાનના છોકરાઓને બોલાવી લાવીને એને હરખી કરીને ઉઠાડી જોઈએ. અચ્છા, તો ઉઠાઈ જ નહીં. પછી આ મહેન્દ્રભાઈને કીધું કે પાવડર આપો. તે ખવડાવવાથી આ ગાયનો ફેર પડ્યો. અચ્છા. હા, તો એટલે એક વખત ગાય સારી થઈ ગઈ, હા, જે ગુમડાનું જે બીમારી હતી એ સારી થઈ એ ગઈ, સારી થઈ ગઈ. પછી તમે આ પેટવેટ બંધ કરી દીધેલું. હા, બરાબર ને? હા, બંધ કરી દીધેલું. હવે બંધ કરી દીધું અને પછી કેટલા સમય પછી પાછી નવી બીમારી આવી? આ તો 7 મહિના તો નીકળી જ ગયા કે નહીં. અચ્છા, 7 મહિના નીકળી ગયા. હા, અને પછી શું થયું? ગાય બેસાણ આવી ગઈ બેસાણ આવી ગઈ. અને છોકરાઓને બોલાવીને ઊભી કરવી પડતી. હા. કેટલા છોકરાઓને બોલાવવા પડતા? એ 4-5 છોકરાઓને બોલાવો. ઓકે, એટલે અમારા ઘરના 3 જણા અમે. અચ્છા, મતલબ કે 7-8 લોકો ભેગા થાય હા, પછી ગાયને ઊભી કરી શકાય ઊભી કરી શકે. એવી હાલત થઈ ગયેલી. થઈ ગઈ. પછી તમે આ મહેન્દ્રભાઈને હા, સંપર્ક કર્યો. સંપર્ક કર્યો. હા, અને એમને પાસે પાછું તમે મંગાવી લીધું મંગાવી લીધું. આ પેટવેટ, હા, બરાબર ને? હા. તો એ ખવડાવવાનું ચાલુ કર્યું પછી તમને શું રિઝલ્ટ દેખાય અત્યારે? અત્યારે એ જાતે જ ઉઠે બેસે. અચ્છા, એટલે એની મરજીથી જાતે ઉઠે. ને આમ બેસે તો હોય એ પોળા પગ કરી જતી. અચ્છા. બેસવામાં હો પોળા પગ કરી જાય. ઓહો. હવે તો આ અત્યારે પણ બેઠેલી એ હાલતમાં બેસી જાય. મતલબ અત્યારે આ બેસેલી છે ગાય, હા, પહેલા એકદમ પોળા કરી જતી. હા, પોળા કરી જતી. અચ્છા, મતલબ કે માથું નીચે. હા, નહીં માથું એવું જ રાખે પણ હા. એના પગ બંને પોળા થઈ જાય. અચ્છા, એક પેલી બાજથી પગ ને આ બાજથી પગ થઈ જાય. અચ્છા. હા, તો આવી રીતના આની સિચ્યુએશન હતી. હા. હવે મને એ જણાવો કે આમાં કેટલો સુધારો આવ્યો અત્યારે? એ ઘણો સુધારો છે. ઘણો મતલબ કેટલા દિવસ ખવડાવ્યું અને પછી એ ફેરફાર દેખાયો? અમે 8 દિવસમાં તો ફેરફાર પડી ગયેલો. અચ્છા, હા. તો એને 8 દિવસમાં આ વખતે પછી કેટલી ચમચી ખવડાવી સવાર આ સાંજ? વખતે પહેલા છે ને તમે ઓછી ખવડાવ્યો પણ તેમાં જરાક મને ઓછી જેવું લાગ્યું એટલે 4 ચમચી સવારના આપો ને 4 ચમચી સાંજે આપો. હવે અચ્છા. અત્યારે 2 ચમચી જ આપતો છે. ઓકે, હા, તો એનાથી શું ફેરફાર દેખાય અત્યારે? અત્યારે તબિયતમાં હો સારી છે અને ઉઠવા બેસવામાં તકલીફ નથી એને. અચ્છા, એની જાતે જ ઉઠે હવે? હા, જાતે જે ઉઠે આપણે ને. કીધું કે 7-8 લોકો ભેગા થાય ને પછી ઊભા કરતા, હા. એવું હવે અત્યારે નથી અત્યારે કરવું પડતું. નથી. હા, ને બેસવામાં હો કેટલા દિવસ થયા આ રિઝલ્ટ આવી ગયું ને આવી રીતનું? હવે કેટલા મહિના મતલબ કેટલા સમય થઈ ગયા કે આપણે બોલાવવું નહીં પડે કોઈને? એ તો અમે આ પાવડર ચાલુ કર્યું ને 4-5 દિવસ રહીને પછી બોલાવા જ નહીં હા, પડે. એટલે એના કેટલા દિવસ થઈ ગયા એમ ઊભી થઈને ગાય? એ તો હવે તો મહિનાની આજુબાજુ થઈ ગયા. મહિનાની આજુબાજુ થઈ મહિનાના આજુબાજુ થઈ ગયું. બરાબર છે. તો આટલું સરસ રિઝલ્ટ મળ્યું છે તમને, તો તમે આ પેટવેટ વાપરીને ખુશ છો ને? ખુશ છે અમે. હા, હવે આ ગાયને તો ખવડાવ્યું,
ભેંસને ખવડાવ્યું ખરું? હા, ભેંસને ખવડાવ્યું તો એનો શું રિઝલ્ટ આવ્યું? એની ડિલિવરી થઈ તે જાતે જ બચ્ચું આવી ગયું. અમારે કોઈને બોલાવવા નહીં પડ્યા, અમારે કોઈ સારવાર નહીં કરવી પડી, એના જે રીતે બેસી પડી. અચ્છા, મતલબ કે વિયાણ જે થતી વખતે, ડિલિવરી થતી વખતે જે આપણે બચ્ચું ખેંચીને બહાર કાઢવું કાઢવું પડે હા. એવું કશું એટલે એ વિયાણ થઈ ગયું તમને ખબર જ નહીં એવું? ના ખબર, અમને કઈ ખબર. એટલે એ રાત્રે થયેલું કે દિવસે? દિવસ નથી. દિવસના? તો તમે ક્યાં હતા? અમે ખેતરમાં ગયેલા, પણ તે પહેલા તો જોઈને ગયા. અચ્છા. ને પાછા આવ્યા એટલે તરત જ. બાકી આજના સમયમાં આ રીતના ડિલિવરી થઈ બહુ અઘરું છે. બહુ અઘરું. અરે એક પણ ઢોર એવા મારા નહીં મળે કે તેને પકડવા વગર પાયડા. અચ્છા, આ પહેલી વાર એવું. પહેલી વખત એવું હા, પહેલી બન્યું? વખત. પહેલાના સમયમાં એવું થતું? હા, પહેલાના સમયમાં એવું થતું. હવે પણ તો અત્યારે નથી થતું. હવે તો બધે પકડી નહીં. બરાબર છે. કેટલી જગ્યાએ હું જઈને પકડીને પાયડા હોઉં. અચ્છા, તમે બી મદદ કરવા માટે જાઓ? હા, જામ. બરાબર. ડોક્ટર ને બોલાવવું પડે, આવું બધું થતું હોય. હા, ડોક્ટરને તો બોલાવો. અત્યારે મતલબ આ વખતે એને બોલાવવાની જરૂર નહીં પડી. કોઈની જરૂર નહીં. બરાબર ને? ખરેખર જોરદાર રિઝલ્ટ આવ્યું છે. બહુ જોરદાર રિઝલ્ટ. તો અત્યારે તો તમારી ગાય કયું મહિનો ચાલે એનો ગાભણ રહ્યું ને? એ હવે 8મો મહિનો બેસી. 8મો મહિનો. અચ્છા. અને આ જે ભેંસ છે એ વિયાણ થયો કેટલો સમય થયો? હજુ તો 8 દિવસ થયા. 8 દિવસ થયા. મતલબ કે તાજું જ રિઝલ્ટ છે. હા, તાજું રિઝલ્ટ. બરાબર ને? હમણાંનું રિઝલ્ટ છે. તો બીજા પશુપાલકને તમે શું સંદેશો આપવા માંગશો? અમે બીજા પશુપાલકોને પણ આ જ પાવડર તમે ખવડાવો અને તમારા જો ડૉક્ટરનો ખર્ચો હોય એ પણ બચી જાય અને તમારે કોઈ જાતનું ટેન્શન નથી. મતલબ કે આપણું જે પણ ગાય કે ભેંસ છે ભેંસ હોય તંદુરસ્ત રહે અને તંદુરસ્ત રહે એટલે આપણે ખર્ચા બચી જાય અને સાથે આપણું દૂધનું ઉત્પાદન જળવાઈ રહે. હા, દૂધનું ઉત્પાદન જળવાય. બરાબર છે.